ચેનલ ઓફ વડોદરા। જાંબુઘોડા તાલુકાની વાવ પ્રાથમિક શાળા ખાતે 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયદ્રથસિંહજીનું ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે પુષ્પગુચ્છ આપી તેમજ શાળાની બાલિકાઓ દ્વારા તિલક કરી મહેમાનોને ફૂલોથી વધાવવામાં આવ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। જિલ્લા ભાજપ મહામંત્રી મયંકભાઈ દેસાઈએ પ્રવચનમાં જણાવ્યું કે ભાજપ સરકાર પ્રજાનું ધ્યાન રાખી રહી છે, જેથી તો સેવા સેતુ કાર્યક્રમ થકી તાલુકા અને જિલ્લાના અધિકારીઓ તેમજ 33થી 34 જેટલા ડિપાર્ટમેન્ટ અધિકારીઓ હાજર રહીને સરકારની યોજનાઓના લાભો અહીંયાથી ઓનલાઈન કરવામાં આવી રહ્યા છે, જેથી આ વિસ્તારના લાભાર્થીઓ સરકારની યોજનાથી છેવાડાના ગામો સુધી ન વંચિત રહી જાય। માટે જયદ્રથસિંહજી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા પછી પ્રથમ વખત જાંબુઘોડા મામલતદાર ઓફિસ ખાતે વારસાઈ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેથી ખેડૂતોએ આ વારસાઈનો લાભ લેવો જોઈએ। તો હાલોલના ધારાસભ્યએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકારે 50 વર્ષમાં કશું જ કાર્ય કર્યું નથી તથા પ્રજાની કોઈ દરકાર રાખી નથી, ત્યારે કમળવાળી સરકારમાં 24 કલાક વીજળી, અકસ્માતના સમય તાત્કાલિક 108 આપના ઘર પાસે પહોંચી જાય છે અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ આપી હતી। તો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કનેક્શન તેમજ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી કેયુરભાઈ દેસાઈ, જાંબુઘોડા તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ ગેમાભાઈ બારિયા, જાંબુઘોડા ભાજપ પ્રમુખ સુભાષભાઈ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ તાલુકા સદસ્ય, વાવ ગામના સરપંચ તેમજ બોડીના સભ્યો, ગ્રામજનો તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે જાંબુઘોડામાં આપણા વાવ ગામે સેવા સેતુ 9મા તબક્કાનો એની શરૂઆત જાંબુઘોડા તાલુકાનામાંથી થયેલ છે અને જે રીતે રાજ્ય સરકારે સેવા સેતુના કાર્યક્રમની શરૂઆત કરી આ 9મો તબક્કો છે અને સરકારની બધી જ યોજનાનો લાભ જે તે લાભાર્થીને એમના ગામમાંથી આ ક્લસ્ટરની જગ્યાએ વાવમાંથી જ બધાને લાભ મળે। સવારે આવે, એમની અરજી આપે, એ અરજી વહીવટીતંત્ર સ્ક્રુટિનાઇઝ કરે અને એને મળવાપાત્ર લાભ હોય બધો લાભ એમને અહીંયા આ જ દિવસે લાભ મળે। કદાચ ક્યાંક કોઈ નેટવર્કનો પ્રોબ્લેમ હોય તો ઓફિસમાં જઈને ઓનલાઈન કરીને એનો લાભ એમને વહેલામાં વહેલી તકે મળે। એ રીતે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન આપણી રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે કર્યો છે। એની શરૂઆત હાલોલ વિધાનસભામાં જાંબુઘોડાના આ વાવ ગામેથી થઈ છે। હમણાં જ થોડા સમય પહેલાં જાંબુઘોડાના આપણા આ જ વિસ્તારની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ આવી હતી અને એમાં કેન્દ્ર સરકારની લગભગ 17 અલગ અલગ જે વિભાગોની યોજના છે એનો લાભ પણ કેન્દ્ર સરકારની યોજનાનો લાભ પણ આપણા ગામમાંથી જ લાભાર્થીઓને મળે, વંચિત લાભાર્થીઓને મળે। એ રીતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ પણ થોડા સમય પહેલાં ગામમાં આવી હતી। અત્યારે પણ અલગ અલગ ગામોમાં આપણી વિધાનસભા વિસ્તારના અલગ અલગ ગામોમાં આ સંકલ્પ યાત્રા પણ ચાલે છે। એટલે સરકાર જે ચિંતા કરે છે કે સરકારે જે યોજનાઓ બનાવી એનું ફોર્મ શોધવાની તકલીફ કોઈ લાભાર્થીને ના પડે, એના દાખલા મેળવવાની તકલીફ ના પડે, બધું એક જગ્યાએથી જ આપણા અધિકારીઓ ટાઈપ કરી અને એ લાભ એમને મળે, સવારે આવે સાંજે લાભનો હુકમ લઈને જાય। એ ચિંતા આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે કરી છે કે સેવા સેતુ 9મા તબક્કાની શરૂઆત આજે જાંબુઘોડાથી આપણા વાવ ગામેથી કરવામાં આવી છે। આ તબક્કે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે હું રાજ્ય સરકારનો પણ આભાર માનું છું કે રાજ્ય સરકાર સતત લાભાર્થીઓની ચિંતા કરી બધા જ આખું તાલુકાનું વહીવટીતંત્ર, આપણા પ્રાંત અધિકારીશ્રી પણ આપણા ગામમાં ઉપસ્થિત રહી અને સરકારની યોજનાનો લાભ વધારેમાં વધારે લાભાર્થીને મળે એવા પ્રયત્નો રાજ્ય સરકારે કર્યા છે। આ તબક્કે જિલ્લાના વહીવટીતંત્ર, કલેક્ટરશ્રીને, પ્રાંત અધિકારીશ્રીને પણ હું અભિનંદન આપું કે સરસ આયોજન કર્યું છે અને અત્યાર સુધી અનેક લાભાર્થીઓએ એમને અલગ અલગ વિભાગના લાભ લેવા માટે અરજી પણ કરી છે। એટલે વહીવટીતંત્રને, કલેક્ટરશ્રીને, પ્રાંત અધિકારીશ્રીને પણ હું અભિનંદન આપું છું। અમારા જિલ્લાના મહામંત્રી મયંકભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ લાલસિંહભાઈ, અમારા પાર્ટીના પ્રમુખ સુભાષભાઈ બારિયા, બંને મહામંત્રી અમારા ભાવસિંહભાઈ, તખતસિંહભાઈ, રાણા સાહેબ, બધા જ અમારા પાર્ટીના બી આગેવાનો ઉપસ્થિત છે, ચૂંટાયેલા બધા જ પદાધિકારીઓ પણ
આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે ફરી એક વખત રાજ્ય સરકારનો અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનું છું.